गुजरात के जूनागढ़ में आदिकाल से चली आ रही गिरनार की हरियाली परिक्रमा इस वर्ष मौसम के विपरीत परिस्थितियों और भारी बारिश के खतरे को देखते हुए स्थगित कर दी गई है। प्रशासन ने ये निर्णय श्रद्धालुओं की सुरक्षा को ध्यान में रखते हुए लिया है। अपडेट माटेनी આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપી શ્રી, ડીસીએફ શ્રી, ડીડીઓ શ્રી અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું। આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી। છેલ્લે 25 ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ 27 ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કીચડ જમા થયો છે, રસ્તાઓના ધોવાણ થયા છે, રસ્તાઓ તૂટ્યા છે, સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે। એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના, ઈજા થવાના, ફેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે। આ બાબતે 2 દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે 31 તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે। આજે સવારે એટલે કે 31 ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો, એમએલએ શ્રી સંજયભાઈ, એમપી શ્રી રાજેશભાઈ, અન્ય ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું। અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે। એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે। લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી, તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં, પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે, લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે। અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને આ પરંપરા જાળવી રાખવામાં આવશે। प्रशासन ने स्पष्ट किया है कि बाहरी श्रद्धालुओं को इस वर्ष किसी भी परिस्थिति में गिरनार परिक्रमा में प्रवेश की अनुमति नहीं दी जाएगी। साधु संतों की सुरक्षा, स्वास्थ्य और सुविधा के लिए विशेष इंतजाम किए गए हैं। सुरक्षा बल, मेडिकल टीम, आवश्यक उपकरण और डोली वालों की व्यवस्था भी की गई है।